અમારે ત્યાં રાધાનગરમાં પાણીની બહુ તકલીફ છે, કચરાની તકલીફ છે, રોડની તકલીફ છે. અમે આવનારા દિવસોમાં મત આપવાના જ નથી. અમને 4 દિવસે પાણી આપો, ટાઈમ ટુ ટાઈમ કચરો લઈ જાઓ, સફાઈ કરો અમારા એરિયાની. અમારા એરિયામાં સાવ ધ્યાન જ નથી આપતા. મત લેવાના ટાઈમે બધા દોડા કાઢે છે અને કામના ટાઈમે કોઈ જવાબ નથી આપતા. મહેરબાની કરીને 4 દિવસે પાણી આપો. અમારા એરિયામાં 4 દિવસે 11 દિવસથી પાણી નથી આપ્યું. 4 દિવસ થાય એટલે પાણી આપી જ દેવાનું અમને, તો જ અમે મત આપશું, નકર અમે મત નહીં દેશું. અમે ચક્કાજામ એટલા માટે કર્યું છે, અમારા ઘરમાં પાણીનું ટીપું એ નથી. અમને હમણાં ને હમણાં પાણી આપો, નહીતર અમે અહીંયાથી હટશું જ નહીં. અમે પાણી હાટું કરીને અહીંયા બધા ચક્કાજામ કર્યું છે. 8 દીથી પાણી આવ્યું નથી. હજી એમ કે આવશે પાણી, આવતું નથી પાણી. અમારા ઘરમાં પાણી નથી. નાના બાળકોને રોડ રસ્તાની બહુ તકલીફ છે, ખાડા છે, હાલવામાં તકલીફ. મહિનાવાળી બાયુને લઈને કેમ જવું, ગઈઢા માણસ કેમ લઈને જવું. અમારે પાણી કચરા વાળા 2 વાગે આવે, જયારે બાર સૂતા હોય ત્યારે કચરા વાળા આવે. કચરા જાજો નાખવો હોય એમ કે આજે અમે ચક્કાજામ કર્યું છે પાણી હાટું કરીને. અમને પાણીની સુવિધા કરી દે તો અમે ચૂંટણી દેવા મત દેવા નહીં છે. પાણીની તકલીફ છે, બધી પાણી આવ્યું નથી. રોડના ખાડામાં માણા પડી જાય, મોટરસાયકલ ભાંગી જાય, માણાનો પગ ભાંગી જાય. પાણીની તકલીફ બધી છે, પાણી આવ્યું નથી. હવે અમારે કરવું શું? કચરાની ગાડીઓ ના આવે ટાઈમે, વેરા ભરીએ છે, પાણીના પૈસા ભરીએ છે, તો પાણી આવતું નથી. અને અમારે કરવું શું? આજે અમે ટ્રાફિક જામ કરી નાખ્યું, પાણી ચક્કા જામ કરી નાખ્યું, પાણી ના દે તો જેટલું અમારે ભોગવું. આ મોટા દી અમારે વયા ગયા, મોટા દી આવે પાણી, 10 દી પાણી ના આવે. 2 ભરિયામાં દેવાઈ ગયું, 1 રૂપિયા આવ્યું પાણી, તો બંધ થઈ ગયું. એનું કરવું શું અમારે?